રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો કોલેજના એક પ્રોફેસર બેને પ્રશ્ન પૂછ્યો કે ઠાકુરજીને ભેગા રાખવા એ તો દેખાવ કરવા જેવું છે. ઠાકોરજીને સાથે રાખી તો શું આને દેખાવ ન કહેવાય? આવો દેખાડો કરાય એમ? ત્યારે એનો જવાબ આપે છે કે તમે મોબાઈલ રાખો છો એ જરૂરત છે એટલે રાખો છો, દેખાડો નથી કરતા. પૈસા એટલે ભેગા રાખો છો કે પૈસાની જરૂરત છે, દેખાડો નથી કરતા તમે. મતલબ બધી વસ્તુ જીવન જરૂરી ભેગી રાખો છો એમાં તમને દેખાડો લાગતો નથી, અને ઠાકોરજી રાખવામાં તમે દેખાડાનો વાતો કરો છો. તો કે આ તદ્દન ગલત વાત છે, આ તદ્દન ખોટી વાત છે. આ ઠાકોરજીને ભેગા નહીં રાખવાનું બાનું છે. વાસ્તવમાં તો લડ્ડુ ગોપાલને ભેગા રાખવા જ જોઈએ. આપણો ભાવ હોવો જ જોઈએ કે આપણા લડ્ડુ ગોપાલ ક્યારેય આપણાથી અલગ થાય નહીં. ભલા ભગવાનને આપણે થોડા આપણાથી અલગ કરી શકીએ, આવી વાત છે. એટલે લડ્ડુ ગોપાલને ક્યારેય અલગ કરવાના હોય નહીં, અને 24 કલાક એને આપણે પાસે આપણે રાખી શકીએ છીએ. મીરાબાઈ પોતાના ઠાકોરજીને સાથે રાખતા હતા તો હું દેખાડો હતો? મીરાબાઈએ કોઈ દી ગિરધર ગોપાલને એકલા મૂક્યા નથી. મીરાબાઈ જ્યાં જાતા ત્યાં પોતાના ગિરધર ગોપાલને લઈને જાતા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, એના જીવનનો મંત્ર જ હતો કે હું જ્યાં જાઉં ત્યાં મારા ગિરધર ગોપાલ ભેગા હોવા જોઈએ, કારણ કે ગિરધર ગોપાલ સિવાય મારા જીવનમાં બીજું કોઈ નથી. એટલે ગિરધર ગોપાલ મીરાબાઈ સાથે જ રાખતા, તો એને કોઈ દેખાડો ન કહી શકાય કે આ દેખાડો કરે છે. એને ગિરધર ગોપાલ પ્યારા હતા એટલે ભેગા રાખતા હતા. જેને ભગવાન પ્યારા હોય ને એ ભગવાનને ભેગા જ રાખે છે. કોઈ માણસ વિદેશ કમાવા જાય કેમ થાય તો પત્નીને બાળકોને બધાને સાથે જ લેતા જાય છે. તો શું કામ? પોતાના છે એટલે સાથે લેતા જાય છે. એમ લડ્ડુ ગોપાલને કે બાલ ગોપાલને આપણે પોતાના માયના હોય તો આપણે સાથે લઈ જઈએ. એને કોઈ દી દેખાડો કેવું જોઈએ નહીં. આપણા દીકરાને ગોદમાં રાખીને આપણે ફેરવવા લઈ જાય છીએ તો એ દેખાડો છે? એ દેખાડો નથી. એ છોકરાની પ્રસન્નતા માટે આપણે એને ગોદમાં બેસાડીને ફરવા લઈ જઈએ છીએ. એવી રીતે લડ્ડુ ગોપાલને પણ આપણે સાથે રાખી શકાય છે. અને ભગવાનને પ્રેમ કરવા માટે, ભગવાનનું ચિંતન કરવા માટે લડ્ડુ ગોપાલ સાથે હોય ને તો ઘણો બધો ફેર પડે. આપણું મન વારંવાર એમાં જાય, વારંવાર આપણે ઝાપીજી ખોલીને જોશી કે ભગવાન સાથે છે. એ ઠીક તો છે ને? એને જમવાનું તો બરોબર મળે છે ને? કોઈ તકલીફ તો નથી ને? આપણે વારંવાર એને જોઈ શકીએ, ચિંતન કરી શકીએ. એટલે લડ્ડુ ગોપાલ સાથે હશે ને તો ચિંતન પણ સારું થશે. એક ચોપાઈ આવે છે, પ્રભુ પ્રસાદ સુચિ સુભગ સુવાસા, સાદર જાસુ લહઈ નિત નાસા. રામચરિત માનસની ચોપાઈ છે, અયોધ્યા કાંડ 129 પેલી ચોપાઈ. કે પ્રભુ ભેગા હશે તો પ્રભુના ચરણમાં ચડેલી તુલસીની સુગંધ આપણું નાક લઈ શકશે. તો પ્રભુ સાથે હોય તો નાકની ઇન્દ્રિય પણ ભજનમાં લાગે છે, કારણ કે પ્રભુના હાર જે ચડાવ્યા હોય કે તુલસી ચડાવેલી હોય તો એની સુગંધ પણ આપણા નાકમાં આવે છે. અને તુમ્હે નિવેદિત ભોજન કરહી, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. તુમે નિવેદિત ભોજન કરહી એટલે પ્રભુ ભેગા હોય તો એને નિવેદિત કરીને આપણે ભોજન કરી શકીએ. અને અમારા સદગુરુદેવની તો બધા એમ કહે છે કે ભગવાનને ભોગ લગાડ્યા વગરનું જે જમે છે એ માંસ મટન જમવા બરાબર છે. ભગવાનને ભોગ લગાડીને જ જમવું જોઈએ. તો ભગવાન સાથે હોય તો આપણે ભોગ લગાડીએ ને. અમારા સદગુરુદેવ એકવાર અમારા ઘરે આવ્યા હતા અને અમે એને કાજુ કિસમિસ આપ્યા વાટકામાં, તો એને તરત જ પ્રશ્ન કર્યો, ભોગ લગાડ્યો છે કે નહીં? ભોગ લગાડ્યો છે કે નહીં? તરત જ પ્રશ્ન કર્યો. અમે કીધું ના બાબા, તો પટ કરતો વાટકો પાછો આપી દીધો કે પેલા ભોગ લગાડો પછી મને આપો. પછી અમે અમારા બાબાને ભોગ લગાડ્યો અને ભોગ લગાડીને પછી અમે બાબાના દર્શન કર્યા અને પછી એને કાજુ કિસમિસ ખવડાવ્યા. તો કહેવાનો અર્થ શું છે? ઠાકોર ભેગા હોય તો ભોગ લાગે. ભલે માનસિક ભોગ ભગવાન સ્વીકારી લે છે, પણ ઠાકોર ભેગા હોય તો એનો અનેરો આનંદ આવે ને.
ભોગ લગાડીએ આપણે સુખ મળે. મારા ઠાકોરને ભોગ લગાડ્યો, એ જમ્યા, નજર સામે છે, એટલે ઠાકોરજી ભેગા હશે ને તો તમારું ચિંતન મનન વધી જશે, તમારી ચિત્તવૃત્તિ એમાં લાગેલી રહેશે કે મારે ઠાકોરની આ રીતે સેવા કરવી છે. એટલે ક્યારેય એમ નહીં માનવાનું કે ઠાકોર ભેગા રાખવા એ દેખાડો છે. ભગવાનને ભેગા રાખવા એ થોડો દેખાડો હોય. એમ દેખાડો તો સંસારની વસ્તુમાં હોય. મોબાઈલ માણસો હારો એટલે વાપરે કે દેખાડો કરે કે અમે હારો મોબાઈલ વાપરીએ છીએ, હારો પટ્ટો પહેરીએ છીએ, સારા શર્ટ પહેરીએ છીએ, એનો દેખાડો હોય. કઈ ભગવાનનો થોડો દેખાડો હોય. એ ગલત વાત છે. એટલે ઠાકોરજીને કોઈ પણ આપણે શુભ કામ કરીએ છીએ તો એનો સથવારો હોય તો સારું. હવે આપણે આગળ વધીએ તો આગળનો પ્રશ્ન એમ કે છે કે જો મને માતા પિતામાં જ ભગવાન દેખાતા હોય, હું માતા પિતાને જ ભગવાન માનતો હોઉં, તો મારે લડ્ડુ ગોપાલ રાખવાની શું જરૂરત છે? અગત્યનો પ્રશ્ન છે. કાલો ભાઈ, માતા પિતા ભગવાન છે અને માતા પિતા જ ભગવાન છે તો પછી લડ્ડુ ગોપાલની શું જરૂર છે? માતા પિતાને ભગવાન માની લઉં તો ન ચાલે? આવો એક પ્રશ્ન પૂછાય છે. તો તે પેલા હું જવાબ આપી દઉં, આનો જવાબ પછી આપું કે ખરેખર કોઈ માતા પિતાને ભગવાન માની લઈએ કે માતા પિતા ભગવાન છે તો હું છાતી ઠોકીને કહું છું કે એને લડ્ડુ ગોપાલની જરૂર નથી. માતા પિતાની સેવાથી જ એને ભગવાન પ્રાપ્ત થઈ જશે. ત્યાં સુધી કે ભગવાન એના દરવાજે દોડતા આવશે. પણ એ સ્થિતિ ટકાવી રાખવી એટલી સહેલી નથી. એ સ્થિતિ ટકાવી એટલી સહેલી નથી. કારણ કે માતા પિતા તો ખાવાનું માગે, પીવાનું માગે, રાતે કોઈ સેવા માગે તો પછી તમારી સેવા કરવી પડે. ત્યારે તમે માતા પિતામાંથી ભગવાનને પ્રગટ કરી શકો એમ, ત્યાં સુધી નહીં. મતલબ બધી સેવા કરવી પડે. અને ઠાકોરજીમાં ફાયદો એ રહેશે કે એને હુવડાવી દેશો ને તો હવાર સુધી એ કાંઈ તમારી પાસે માગશે નહીં. બીજી કોઈ સેવા નહીં માગે કે હાથ કચરો ને પગ કચરો ને દવાખાને લઈ જાવ ને આ તે ને, કોઈ સેવા નહીં માગે. બસ 2-3 ટાઈમ તમે જે થાળ ભોગ ધરો ઈ અને 2 ટાઈમ આરતી કરો ઈ, એના સિવાય ઠાકોરજી બીજી કોઈ સેવા માગતા નથી. એટલે માતા પિતાની સેવાથી ભગવાન તો મળે છે, પણ માતા પિતામાં ભગવાન ત્યારે દેખાશે જ્યારે તમે ઠાકોરજીમાં ભગવાન જોશો. ઠાકોરજીમાં ભગવાન જુઓ તો તમને પ્રેરણા મળશે કે ભાઈ આપણે બધાયમાં ભગવાનને જોવાના છે. આવી વસ્તુ છે. જે વ્યક્તિ ઠાકોરજીને ભગવાન નથી માનતા કે ભગવાનમાં ભગવાનને નથી જોતા, એ લોકો એના માતા પિતામાં શું ભગવાન જોવાના છે? એક વાત પેલા કહી દઉં કે પેલા ભગવાનની ભક્તિ આવે, પેલા ઠાકુર સેવા આવે. ઠાકુર સેવાથી અંતઃકરણ ચોખ્ખું થાય, અને અંતઃકરણ ચોખ્ખું થાય ને પછી કણે કણમાં ભગવાન દેખાય, પછી ચેતન એક એક વ્યક્તિમાં ભગવાન દેખાય, અને પછી માતા પિતામાં ભગવાન દેખાય. ભગવાનની ભક્તિ વગર અંતઃકરણ ચોખ્ખું નથી થતું, અને અંતઃકરણ ચોખ્ખું થયા વગર કોઈને માતા પિતામાં ભગવાન દેખાતા નથી. વાતું ભલે કરે. એક વાત યાદ રાખજો, જે માતા પિતાના ભક્ત હતા એ ભગવાનના ભક્ત હતા, અને ભગવાનના ભક્ત હતા એ જ માતા પિતાના ભક્ત હતા. એ સિવાય કોઈ એમ કે અમે ભગવાનને માનતા નથી, માતા પિતાને જ માની, તો એ રીતે કોઈ દી કોઈએ ભગવાનની પ્રાપ્તિ કરી એવું સાંભળ્યું નથી. અને કોઈ એમ કહેતા હોય કે માતા પિતાને જ ભગવાન માની, ભગવાનને ન માનીએ, એ રીતે ભગવાનને કોઈ મળ્યા હોય એવી વાતો સંભળાતી નથી. બે હતા, ભગવાનને માનતા હોય ને એમાં જ એટલા સંસ્કાર હોય કે માતા પિતાની સેવા કરે, શ્રવણની જેમ. આવી વસ્તુ છે. એટલે ભક્તિ અને માતા પિતાની સેવા બી અલગ વસ્તુ નથી, એક જ વસ્તુ છે. એટલે માતા પિતાની સેવા કરો, ખૂબ કરો, ભગવાન માનીને સેવા કરો, પણ ભેગા લડ્ડુ ગોપાલ અથવા ઠાકોરજીને પણ ઘરમાં રાખો. કારણ કે એની જ સેવાથી તમને એ પ્રેરણા મળશે કે માતા પિતાની સેવા કરવી જોઈએ. કારણ કે ભગવાનની સેવાથી જ અંતઃકરણ ચોખ્ખું થાય છે. એટલે હું માતા પિતાની સેવાનો વિરોધ નથી, બિલકુલ હું સમર્થન કરું છું. પણ એના માટે એ સેવાનો ભાવ ઉત્પન્ન કરવા માટે પહેલા તમારે ભક્તિ કરવી પડશે. કારણ કે ભક્તિ વગર સંસ્કાર આવતા જ નથી ને. આવી વસ્તુ છે. અને અહીંયા એ રીતે જવાબ આપ્યો છે કે લડ્ડુ ગોપાલની સેવા પૂજા કરવાથી જ, એની હારે સંબંધ જોડવાથી જ તમને ખબર પડશે કે બધા હારે ભગવાનના નાતે સંબંધ જોડવો જોઈએ. પેલા ભગવાન હારે સંબંધ જોડાય અને પછી બધાની આત્મામાં ભગવાન રહેલો છે એવું જ્ઞાન થાય. એવું જ્ઞાન થાય ત્યારે બધા હારે આપણો ભગવત ભાવથી સંબંધ જોડાય છે. એટલે ભગવાનની ભક્તિથી જ જીવને ખબર પડે છે વાસુદેવ સર્વમ. ગીતા 7:19.
વાસુદેવ સર્વમનું જ્ઞાન જ જીવને ત્યારે ત્યારે થાય છે જ્યારે પેલા ભગવાનની ભક્તિ કરે છે. એટલે ભગવાનની ભક્તિ વગર કોઈ એમ માનવાનું નહીં કે અમે માતા પિતાની સેવા કરીને ભગવત પ્રાપ્તિ કરી લેશી, એ સંભવ જ નથી. ભગવાનની ભક્તિ વગર કોઈ ભક્તિ સિદ્ધ થશે જ નહીં. નિયમ જ એવો છે. પેલા ભગવાનને ભજવા પડશે, પછી દેશ સેવા, સમાજ સેવા, માતા પિતાની સેવા, બધી સેવા પછી જ સફળ થશે. જે ભગવાનને નહીં માનતો હોય એ એકેયમાં સફળતા પ્રાપ્ત નહીં કરી શકે. આ ફાઇનલ વાત છે. એટલે ભગવાન જ તમને જણાવશે કે માતા પિતામાં હું જ છું. સોય જાનઈ જેહી દેહુ જનાઈ, જાનત તુમ હી હોય જાય. ભગવાનનું ભજન કરશો ને એટલે ભગવાન જ તમને જણાવશે. સોય જાનહી, ભગવાન જ તમને જણાવશે, એ જ જાણી શકશે કે માતા પિતાની અંદર પણ ભગવાન રહેલા છે. આવી વસ્તુ છે. જુઓ, નામદેવ છે ને, નામદેવ એની માએ એકવાર કીધું કે બેટા ફલાણા વૃક્ષની છાલ લઈ આવતો, મારે એ વૃક્ષની છાલમાંથી છે ને ઉકાળો બનાવવો છે, દવા બનાવી છે, તો એ છાલ લેતો આવ્યો. ત્યારે નામદેવની ઉંમર હશે 7-8 વર્ષની. તો કે હા માં હમણાં લેતો આવવો. એમ કરીને કુવાડો હાથમાં લીધો અને નામદેવજી છાલ લેવા ગયા. તો છાલ લેવા ગયા ને તો 2 કલાક પછી પાછા આવ્યા અને પોતાની પગની ચામડી ઉતારીને આવ્યા. એટલે એની માં એમ કે અરે રે બેટા આ શું થઈ ગયું કે તે કેમ પગની ચામડી ઉતેડી નાખી? શું થયું તને? તો કે માં હું છાલ તોડવા ગયો ને તો મને એવો ભાવ થયો કે આની છાલ તોડીશ તો વૃક્ષને કેટલી પીડા થશે, એટલે મેં મારી ચામડી તોડીને જોઈ. મેં મારી ચામડી ઉતારીને જોઈ કે આમાં કેટલી પીડા થાય છે કે એ જોવા માટે મેં મારી ચામડી તોડી નાખી. તો નામદેવને વૃક્ષને કષ્ટ દેવું ન ગયું, પણ આ ભાવ ક્યાંથી આવ્યો? પેલા નામદેવે ભગવાનનું ભજન કર્યું, વિઠ્ઠલનાથજીનું ભજન કર્યું પંઢરપુરના, અને એ ભજનના પ્રતાપે એને ખબર પડી કે પ્રત્યેકની અંદર આત્મા હોય છે, એ આત્મા ભગવાનનો અંશ હોય છે, અને એને પીડા દઈ તો ભગવાનને પીડા થાય છે. એ ભગવાનની ભક્તિથી જીવ જાણે છે, એમનો નથી જાણવામાં આવતું. એટલે એને વૃક્ષની છાલ ચીરી, એના બદલે પોતાના પગની ચામડી ચીરી નાખી. તો આવડી દયાનો ભાવ ક્યાંથી આવ્યો? સોઈ જાનઈ જેવું દેવું જનાઈ, જાનત તુમી એ જાય. ભગવાને જ કૃપા કરીને નામદેવને જણાવ્યું કે નામદેવ વૃક્ષની છાલ તોડતો નહીં, કારણ કે કણે કણની અંદર હું જ રહું છું. તમે કોઈને પીડા આપો છો તો એ પીડા મને જ મળે છે. આ ભાવ કેવલ અને કેવલ ભગવાન જ ભક્તને શીખાડી શકે છે. એટલા માટે ભક્તિ કરવી અતિશય આવશ્યક છે, ભક્તિ કરવી અતિશય જરૂરી છે. ભક્તિ વગર કોઈ આ વસ્તુ શીખી શકશે નહીં. એટલે માતા પિતાની સેવા કરો, ચોક્કસ સેવા કરો, એમાં કોઈ શંકા નથી, પણ ઘરે ઠાકોરજીની સેવા પણ કરો ને કરો જ, કારણ કે ઠાકોરજી જ તમને તત્વજ્ઞાન કરાવશે કે હું જ બધાની અંદર છું. તુમરી કૃપા તુમઈ રઘુનંદન, જાનહી ભગત ભગત ઉર ચંદન. તમારી કૃપાથી જયરામજી ભક્તો જાણે છે કે બધાની અંદર હું જ રહેલો છું. એ તમારી કૃપાથી જ ભક્તો જાણે છે, બીજા કોઈ જાણી શકતા નથી. એટલે ભગવાનનું ભજન કરવાથી ભગવાન જણાવશે કે બધાની અંદર હું છું. પણ તમે જો મૂળને પાણી પીવડાવશો તો બધી જગ્યાએ પાણી પહોંચી જશે, પણ ડાળખીઓને પાણી પીવડાવશો તો એ પાણી ક્યાંય નહીં પહોંચે. એવી રીતે ભગવાન મૂળ છે. ભગવાનને ભજ્યા પછી જ દેશ સેવા, સમાજ સેવા, માતા પિતાની સેવા એ તો ડાળખી બરાબર છે. ભગવાનને ભજશો તો એનું ભજન કરવાની પ્રેરણા મળશે, નહીતર નહીં મળે. એટલે ભગવાન જ તમને જણાવે છે, બીજા કોઈ જણાવી શકતા નથી. એટલે મનુષ્યએ હંમેશા મૂળિયાને પાણી પીવડાવવાનો ભાવ રાખવો જોઈએ. ભગવાનને ભજવાથી ત્રિલોકીની પૂજા આવી જાય છે. ભગવાનના ચરણમાં તુલસી ચડાવી દો તો આખા ત્રિલોકીની પૂજા થઈ ગઈ. ભગવાનને ભોજન જમાડી દો તો આખા ત્રિલોકીના લોકોએ ભોજન જમી લીધું એમ માની લ્યો. તમે તમારે અલગથી કઈ કરવાની જરૂર નથી. એટલે માતા પિતાની સેવાની સાથે કે કોઈ પણ દેશ સેવા, સમાજ સેવા, ગરીબોની સેવા, દરિદ્રોની સેવા, બધાની સેવા પેલા ભગવાનને આગળ રાખવા, કારણ કે ભગવાનની ભક્તિથી જ આ બધી સેવાના રહસ્ય ખુલે છે, એના વગર ખુલતા નથી. તો આપણે 23મો પ્રશ્ન પહોંચ્યા છીએ, એ કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.